તો આ તરફ વડોદરામાં વિશ્વામિત્રીના પૂરે તારાજી સર્જી છે। 35.25 ફૂટથી સપાટી વહી રહી છે અને હાલ આજવા સરોવરની સપાટી 213.75 ફૂટ છે। સવારથી અત્યાર સુધી ફાયર બ્રિગેડને 500થી વધુ રેસ્ક્યુના કોલ્સ મળ્યા છે। બહુચરાજી સ્મશાનમાં ફસાયેલા 30 કારીગરોને બચાવવા માટે પણ કોલ મળ્યો હતો। કાશી વિશ્વનાથ ટાઉનશીપ અને ભાયલી ગામે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે। ફાયર અને એનડીઆરએફની 10થી વધુ ટીમો કાર્યરત છે। વિતેલા 2 દિવસોમાં શહેરમાં 300થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ હોવાની પણ ઘટના સામે આવી છે। આ દ્રશ્ય આપ જુઓ, એક તરફ કંટ્રોલ રૂમના દ્રશ્યો જ્યાં રેસ્ક્યુ માટેના કોલ્સ મળી રહ્યા છે। વડોદરા શહેરના અનેક વિસ્તારો હાલ તો પાણીમાં ગરકાવ છે। વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે શહેર આખું પાણી થઈ ગયું છે। શહેરમાં દાંડિયા બજાર અને કલાલી વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો મુજમહુડા અને વડસર વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા છે। હરણી, સમા, આજવા રોડ, ચેતક બ્રિજ સહિતના વિસ્તારો પાણી થઈ ગયા। રેસ્ક્યુ માટે 4 કલાકમાં ફાયર વિભાગને 700થી વધુ કોલ્સ મળ્યા છે। વડોદરા શહેરમાં વિશ્વામિત્રીએ જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે વડોદરા શહેરની હાલત દયનીય બની ગઈ છે। જે રીતે વાત કરીએ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના જળ ફરી વળ્યા છે, ત્યારે વડોદરા શહેરની હાલત અત્યંત દયનીય છે। જેના કારણે વાત કરવામાં આવે તો વડોદરા શહેરના દાંડિયા બજાર હોય, પશ્ચિમ ઝોનના વિસ્તારો હોય, હરણી સમા લિંક રોડ હોય કે પછી સિદ્ધાર્થ બંગલો હોય, વડસર હોય, માંજલપુર હોય કે પછી ભાયલી કલાલી, આ તમામ જગ્યા પર વરસાદી પાણીની સાથે સાથે વિશ્વામિત્રીના નદીના જે પાણી છે તે ફરી વળ્યા છે। છેલ્લી જો વાત કરીએ તો આજવા સરોવર છે તેનું જે સપાટી છે 213.75 પર પહોંચી છે। ત્યારબાદથી ગઈકાલ રાતથી તેમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે, જેને લઈને વિશ્વામિત્રીની સપાટી 35.25 ફૂટ પર હાલ સ્થાયી છે। પરંતુ જે રીતે વાત કરીએ કે પાણી છોડવાનું બંધ તો કરવામાં આવ્યું છે, પરંતુ તેની અસર થતા હજુ પણ 4 થી 5 કલાક જેટલો સમય લાગી શકે તેમ છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારો એવા છે જે સંપર્ક વિહોણા બન્યા છે। જો વાત કરીએ કાલાઘોડા સર્કલ થી અલકાપુરી ગરનાળા તરફ જવાની, તો શહેરના અલગ અલગ વિસ્તારોને શહેરના મધ્યમાંથી જોડતો જે અલકાપુરી ગરનાળું છે તે બંધ થઈ જતા શહેરના પશ્ચિમ વિસ્તારનો જે સંપર્ક છે તે તૂટવા પામ્યો છે। બીજી તરફ જો વાત કરીએ શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। પાલિકા અને ફાયર વિભાગની ટીમ દ્વારા સતત બચાવની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। જે રીતે વાત કરીએ પાલિકાનો જે ફાયર વિભાગ છે તેઓને વહેલી સવારથી અત્યાર સુધીમાં ટોટલ 700થી વધારે ફૂલ રેસ્ક્યુ માટે આવેલા છે, તો 2 દિવસની અંદર 350થી વધારે વૃક્ષો ધરાશાયી થયા છે। આ તમામ બાબતોની વચ્ચે વડોદરા શહેરના લોકોને કોઈ પણ પ્રકારનું જનજીવન પ્રભાવિત ના થાય તેના કારણે આજવા સરોવરના જે દરવાજા છે તે બંધ તો કરવામાં આવે છે, પરંતુ લોકોનું જનજીવન ફરીથી રાબેતા મુજબ શરૂ થાય તે માટેની હાલ કવાયત પણ કરવામાં આવી રહી છે। અંજલિ ઓઝા, TV9 વડોદરા।